Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwara, Standard 10, Subject English. Students, today we learn Read 14, The Summit Within. સમિટ યાની કે શિખર, વિથ ઇન એટલે કે આંતરિક શિખર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આપણા પાઠની શરૂઆત કરીએ. The emotions arose through me as I stood on the summit of Everest. સમિટ એટલે કે the highest point એટલે કે સૌથી ઊંચો શિખર. બરાબર, હાઈએસ્ટ ઊંચા એકદમ ઊંચી જગ્યાએ. તો આપણને બધાને જ ખબર છે કે સૌથી ઊંચો પર્વત કયો છે, સૌથી ઊંચો શિખર કયો છે, તે કે એવરેસ્ટ શિખર. બરાબર, તો અહીંયા શું કહે છે કે જેવો હું ઇમોશન એટલે કે ભાવાવેશ, બરાબર, આપણા અંદર જે ફિલિંગ્સ હોય તે. તો શું કહે છે? ધ ઇમોશન્સ અરોઝ થ્રુ મી એઝ આઈ સ્ટુડ ઓન ધી સમિટ ઓફ એવરેસ્ટ. જેવો હું એવરેસ્ટના શિખર પર ઊભો રહ્યો કે એકાએક ભાવાવેશમાં આવી ગયો, એટલે કે ઇમોશન્સ ફૂલ થઈ ગયો. બરાબર, આપણી અંદર ફિલિંગ્સ અલગ અલગ પ્રકારની આવે ને, તો તે રીતનો. બરાબર, આઈ લુકડ ઓવર માઇલ્સ ઓફ પેનોરમા બિલો અસ એન્ડ એક્સક્લેમ્ડ, ઇટ્સ ઓલ ઓવર. પેનોરમા યાની કે વ્યૂ ઓફ વાઇડ એરિયા, એકદમ વિશાળ વિસ્તાર જે પથરાયેલો હોય માઇલો સુધી દૂર તેવો વિસ્તાર. બરાબર, તો શું કહે છે? આઈ લુકડ ઓવર માઇલ્સ ઓફ પેનોરમા બિલો અસ એન્ડ એક્સક્લેમ્ડ, ઇટ્સ ઓલ ઓવર. એક્સક્લેમ એટલે કે આનંદથી એકદમ ઉદ્ગાર કાઢવો. આપણે આનંદની અંદર આવી જાય અને ઉદ્ગાર વાક્ય જેવું બોલીએ તે રીતનું. બરાબર, તો શું થાય છે એનો અર્થ? અમારી નીચેના માઇલોમાં પથરાયેલા વિશાળ વિસ્તાર પર મેં નજર કરી અને જોરથી મોટેથી બોલ્યો, ઇટ્સ ઓલ ઓવર, કામ પૂરું થયું. ઇન્સ્ટેડ ઓફ બિંગ હેપી ધેર વોઝ અ શેડ ઓફ સેડનેસ. જુઓ શું કહે છે? આનંદ થવાને બદલે, ઇન્સ્ટેડ ઓફ બિંગ હેપી એટલે કે ખુશી થવાને બદલે, સેડનેસ ઉદાસી ફરી વળી. એના ચહેરા ઉપર થોડી બદલે આનંદ થવાને બદલે થોડી ઉદાસી ફરી વળી. શા માટે ઉદાસી ફરી વળી? બિકોઝ કારણ કે આઈ હેડ ઓલરેડી ડન ધી અલ્ટિમેટ ઇન ક્લિમ્બિંગ. અલ્ટિમેટ એટલે કે ફાઇનલ, છેલ્લો. બરાબર, તો શું કહે છે કે ઉદાસી ફરી વળી કારણ કે પર્વતારોહણના અંતિમ ચરણ ઉપર, છેલ્લા એના ઉપર અંતિમ ચરણ ઉપર હું પહોંચી ગયો હતો. ક્લિમ્બિંગ એટલે કે હું ચઢી ગયો હતો. છેલ્લો પર્વત ઊંચો જે સૌથી ઊંચો છે, હાઈએસ્ટ એવરેસ્ટ શિખર, ત્યાં સુધી હું પહોંચી ગયો હતો. ધેર વુડ બી નથિંગ હાયર ટુ ક્લેમ્બ. આનાથી વધારે ઊંચે ચડવા જેવું કંઈ નથી. એવરેસ્ટ શિખરથી ઊંચો કોઈ શિખર છે નથી કે તેનાથી ઉપર હવે કંઈક ચડવા જેવું છે. ઓલ રૂટ્સ હિયર આફ્ટર વુડ લીડ ડાઉન. હવે પછીના બધા રસ્તાઓ નીચે લઈ જશે, ઊંચે લઈ જશે નહીં. બરાબર, મેમરી ઓફ ક્લિમ્બિંગ ધ સમિટ ઓફ એવરેસ્ટ લાસ્ટ અ લાઈફ ટાઈમ. જુઓ, જિંદગીના જીવનભર એમ એવરેસ્ટ શિખર પર મેમરી એટલે કે યાદ સ્મૃતિ. બરાબર, તો શું કહે છે? એવરેસ્ટના શિખર પર ચઢવાની સ્મૃતિ જીવનભર, લાઈફ ટાઈમ એટલે કે જીવનભર યાદ રહે છે. ધ એક્સપિરિયન્સ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. અનુભવ તમને આખા બદલી નાખે છે. આફ્ટર ગેટિંગ ડાઉન ફ્રોમ ધી સમિટ ધ ફિઝિકલ ટાયર્ડનેસ હેડ ગોન. શું કહે છે? શિખર પરથી ઉતરી ગયા પછી ફિઝિકલ એટલે કે શારીરિક ટાયર્ડનેસ એટલે કે થાક, એટલે કે શારીરિક થાક તો ઉતરી જ ગયો હતો. શું કહે છે? શિખર પરથી ઉતરી ગયા પછી શારીરિક થાક તો ઉતરી ગયો હતો. આઈ આસ્ક્ડ માયસેલ્ફ. મેં મારી જાતને જ પ્રશ્ન કર્યો, મેં મારી જાતને જ પૂછ્યું, શું? વાય હેડ આઈ ક્લિમ્બડ એવરેસ્ટ.
શું પ્રશ્ન કર્યો પોતાની જાતને? હું શા માટે એવરેસ્ટ ચડ્યો હતો? એવરેસ્ટ ચડવા માટેનું કંઈક તો કારણ હોવું જોઈએ ને. તો શું પ્રશ્ન કર્યો એણે પોતાની જાતને? હું શા માટે એવરેસ્ટ ચડ્યો હતો? અ ક્વેશ્ચન કમ ઇન માય માઇન્ડ. આ પ્રશ્ન મારા દિમાગમાં આવ્યો, મારા માઇન્ડમાં આવ્યો. વાય ડુ પીપલ ક્લિમ્બ માઉન્ટેન્સ? શા માટે લોકો શા માટે પર્વતારોહણ કરે છે? એટલે કે પર્વતો પર ચડવાનું કામ કરે છે. ક્લિમ્બ એટલે કે ચડવું, બરાબર. શા માટે પર્વતારોહણ કરે છે? અધર્સ હેવ સેડ. બીજાઓએ કહ્યું બિકોઝ ઇટ ઇઝ ધેર. કારણ કે તે છે, કારણ કે તે પર્વત છે. ઇટ પ્રેઝન્ટ્સ ગ્રેટ ડિફિકલ્ટીઝ. તેમાં ઘણી મુશ્કેલીઓ હોય છે. ડિફિકલ્ટીઝ શું કહે છે? તેમાં ઘણી મુશ્કેલીઓ હોય છે. ડિફિકલ્ટીઝ એટલે કે મુશ્કેલીઓ. મેન ટેક્સ ડિલાઇટ ઇન ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ ઇન ક્લિમ્બિંગ અ માઉન્ટેન. ઓબ્સ્ટેકલ્સ એટલે કે ડિફિકલ્ટીઝ, મુશ્કેલીઓ, બરાબર. તો શું કહે છે? મેન ટેક્સ ડિલાઇટ. ડિલાઇટ એટલે કે ખુશી. ઓવરકમિંગ ઓબ્સ્ટેકલ્સ એટલે કે પર્વતારોહણમાં, પર્વત ચડતી વખતે જે મુશ્કેલીઓ આવે તેના ઉપર વિજય મેળવવામાં લોકોને શું હોય છે? આનંદ મળે છે. શું મળે છે? આનંદ મળે છે, ખુશી મળે છે. અ ક્લિમ્બ ટુ અ સમિટ મીન્સ ટોલેરન્સ. શું કહે છે? શિખરના ઉપર ચડવું એટલે કે એક ટોલેરન્સ, એટલે કે આપણી અંદર કેટલી સહનશક્તિ છે તે આપણને અહીંયા ખબર પડી જાય છે. શિખર સર કરવું એટલે કે સહનશક્તિ, ટોલેરન્સ. હાર્ડવર્ક એટલે કે સખત પરિશ્રમ. એન્ડ વિલ પાવર, અને આપણું મનોબળ પાક્કું હોય તો જ આપણે કોઈ પણ કામ કરી શકીએ છીએ. તો શિખર પર ચડવું તે એક શું છે? શિખર પર સર કરવું એટલે કે સહનશક્તિ, સખત પરિશ્રમ અને મનોબળ તમારું બરાબર પાક્કું છે. ધ ડેમોન્સ્ટ્રેશન ઓફ ધીસ ક્વોલિટીઝ ઇઝ વેરી એક્સાઇટેડ. આ ગુણોનું નિદર્શન ખૂબ ઉત્તેજક હોય છે, બરાબર. ફ્રોમ માય ચાઇલ્ડહુડ આઈ હેવ બીન અટ્રેક્ટેડ બાય માઉન્ટેન્સ. મારા બાલ્યકાળથી મને પર્વતો પ્રત્યે ખૂબ જ આકર્ષણ રહ્યું છે. અટ્રેક્ટેડ એટલે કે આકર્ષણ. આઈ વોઝ અનહેપી લોસ્ટ બિંગ અવે ફ્રોમ ધેમ. એ એટલે કે એ જે પર્વતો છે, બરાબર. તો શું કહે છે? પર્વતોથી દૂર થવાથી, જુઓ શું કહે છે? આઈ વોઝ અનહેપી લોસ્ટ બિંગ અવે ફ્રોમ ધેમ, એટલે કે તેનાથી દૂર થવાથી હું દુઃખી અને ખોવાયેલો રહેતો. લોસ્ટ એટલે કે ખોવાયેલો, અનહેપી એટલે કે દુઃખી, તે કે દુઃખી અને ખોવાયેલો રહેતો. માઉન્ટેન્સ હેવ નેચર, બ્યુટી, મેજેસ્ટી એન્ડ ગ્રેટ ચેલેન્જીસ. પર્વતોમાં પ્રકૃતિ, નેચર એટલે કે પ્રકૃતિ, સૌંદર્ય, ભવ્યતા અને મોટા પડકારો રહેલા છે. એટલે કે ઘણી બધી ચેલેન્જીસો રહેલી હોય છે, બરાબર. ઇટ ટેક્સ ધી લાસ્ટ ડ્રોપ ઓફ વન્સ એનર્જી. એ તમારી ઉર્જાનું, તમારી અંદર કેટલી એનર્જી છે તેનું છેલ્લું બૂંદ શોષી લે છે. લાસ્ટ ડ્રોપ એટલે કે છેલ્લું બૂંદ સુધી શોષી લે છે. ઇટ ઇઝ અ ટફ સ્ટ્રગલ વિથ રોક એન્ડ આઈસ. એ પર્વતારોહણ જે છે તે ખડક અને રોક એટલે કે ખડક અને આઈસ એટલે કે બરફ, ખડક અને બરફ સાથેનો સખત સંઘર્ષ છે. વન્સ ટેકન અપ ઇટ કેન નોટ બી ગિવન અપ હાફ વે ઇવન એટ ધ કોસ્ટ ઓફ લાઈફ. શું કહે છે? એકવાર સ્વીકાર કર્યા પછી જીવનના ભોગે પણ તે કામ અડધેથી છોડી શકાતું નથી. હાફ વે એટલે કે અડધેથી છોડી શકાતું નથી. વેન ધ સમિટ ઇઝ ક્લિમ્બ્ડ ધેર ઇઝ અ ફિલિંગ ઓફ વિક્ટરી એન્ડ ઓફ હેપીનેસ. શું કહે છે? જ્યારે સમિટ એટલે કે શિખર પર ચઢી જઈએ છીએ ત્યારે
વિજય, વિક્ટરી એટલે કે વિજય, અને હેપીનેસ અને આનંદની લાગણી થાય છે. સિંગ અ પીક, આઈ ફીલ એન ઇનર ચેન્જ ઇન માય સેલ્ફ. શું કહે છે? શિખર જોઈને મને મારામાં, ઇનર એટલે કે આંતરિક, મને મારામાં આંતરિક પરિવર્તનનો ભાવ થાય છે. બાય ઇટ્સ બ્યુટી, લોનલીનેસ, might and uneven slopes, the peak draws me to it. શું કહે છે? તેના સૌંદર્ય, શેના? માઉન્ટેનના સૌંદર્ય, એકલતા, માઇટ એન્ડ અનઇવન સ્લોપ્સ, અનઇવન એટલે કે ઊંચું નીચું, સ્લોપ એટલે કે ઢાળ, એટલે કે તેની તાકાત, અને ઊંચા નીચા ઢાળવાળા પ્રદેશથી, પીક એટલે કે શિખર, શિખર મને તેના તરફ આકર્ષે છે. શું કહે છે? તેના પર્વતના એટલે કે શિખરના, બરાબર, તેના સૌંદર્ય, તેની એકલતા, તેની તાકાત અને ઊંચા નીચા ઢાળવાળા પ્રદેશથી તે શિખર મને તેના તરફ આકર્ષે છે. બરાબર. એવરેસ્ટ ઇઝ નોટ જસ્ટ અ ફિઝિકલ ક્લિમ્બ. એવરેસ્ટના ઉપર ચડવું એ ફક્ત શારીરિક ચઢાણ નથી. ફિઝિકલ એટલે કે શારીરિક, શારીરિક ચઢાણ નથી. ધ મેન હુ હેઝ બીન ટુ ધી માઉન્ટેન ટોપ become conscious in a special manner of his own smallness. શું કહે છે? જે વ્યક્તિ પર્વતના શિખર પર પહોંચે છે, ધ મેન હુ હેઝ બીન ટુ અ માઉન્ટેન ટોપ એટલે કે પર્વતના શિખર પર પહોંચે છે, બીકમ કન્સિયસ, કન્સિયસ એટલે કે અવેર, ઇન અ સ્પેશિયલ મેનર ઓફ હિઝ ઓન સ્મોલનેસ એટલે કે તે પોતાની ક્ષુદ્રતા પ્રત્યે વિશિષ્ટ રીતે સભાન થાય છે. કન્સિયસ એટલે કે સભાનતા, બરાબર, અવેર. ઇટ ઇઝ યુનિક અચીવમેન્ટ એન્ડ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ. ફુલફિલમેન્ટ એટલે કે સેટિસ્ફેક્શન. શું? સેટિસ્ફેક્શન, બરાબર, આત્મસંતોષ. તો શું કહે છે કે એ એક, ઇટ ઇઝ અ યુનિક અચીવમેન્ટ, અનકમ્પેરેબલ, યુનિક એટલે કે અનકમ્પેરેબલ, બરાબર, અજોડ. તો શું કહે છે? એ એક અજોડ સિદ્ધિ છે. એન્ડ અ સેન્સ ઓફ ફુલફિલમેન્ટ અને આત્મસંતોષનો ભાવ છે. ઇટ ઇઝ ધ ઇટર્નલ લવ ફોર એડવેન્ચર ઇન મેન. તે માણસનામાં સાહસ પ્રત્યેનો શાશ્વત પ્રેમ છે. વોટ અ ટિપિકલ ક્લિમ્બ. વોટ અ ટિપિકલ ક્લિમ્બ. લાક્ષણિક આરોહણ એટલે શું? ટિપિકલ એટલે શું? યુ આર શેરિંગ રોપ વિથ અનધર ક્લિમ્બર. શું કહે છે? રોપ એટલે કે બીજા આરોહક સાથે તમે દોરડાને પકડી રાખો છો. હી કટ્સ ધી સ્ટેપ ઇન ધી હાર્ડ આઈસ. તે કઠણ બરફમાં પગથિયા કોરે છે. શું કરે છે? કઠણ બરફમાં પગથિયા કોરે છે. ધેન હી ફિક્સિસ અ રોપ એન્ડ યુ ગો યોર વે અપ. જુઓ શું કરે છે? પછી તે દોરડું બેસાડે છે અને તમે ત્યાંથી ઉપર ચડો છો. રોપ એન્ડ યુ ગો યોર વે અપ, અને પછી તે દોરડાના દ્વારા તમે ઉપર જાઓ છો. યુ યુઝ એવરી ડ્રોપ ઓફ એનર્જી એઝ યુ ટેક અ સ્ટેપ એટલે કે દરેક પગલે તમે ઉર્જાનું, એનર્જીનું એક એક બૂંદ વાપરો છો. બ્રીથિંગ અ ડિફિકલ્ટ. શ્વાસોશ્વાસની તકલીફ પડે છે. બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવામાં તકલીફ પડે છે. ધેર આર મોમેન્ટ્સ વેન યુ ફીલ લાઈક ગોઈંગ બેક. કોઈ વાર તો તમને પાછા ફરી જવાની લાગણી થાય છે. જુઓ, ગોઈંગ બેક એટલે કે ફરી જવાની લાગણી પણ થાય છે. ઇટ વુડ બી કમ્પ્લીટ રિલીફ ટુ ગો ડાઉન ઇન્સ્ટેડ ઓફ અપ. ઉપર જવા કરતાં નીચે જવામાં
ખૂબ રાહત થાય. There is something in you that does not let you give up the struggle. તમારા અંદર એક એવું તત્વ છે જે તમને આફતોનો સામનો કરવામાં પીછેહઠ કરવા દેતું નથી. ગીવ અપ ધ સ્ટ્રગલ એટલે કે તમારી સામનો કરવામાં, આગળ જે તમારી મુશ્કેલીઓ છે તેનો સામનો કરવામાં તમને પીછેહઠ કરવા દેતું નથી. એન્ડ યુ ગો ઓન, અને તમે આગળ ને આગળ જતા રહો છો. યોર કમ્પેનિયન કીપ્સ અપ વિથ યુ. કમ્પેનિયન એટલે કે પાર્ટનર, એટલે કે તમારા સાથીદાર સામે જુઓ છો. તમારા સાથે કીપ્સ અપ વિથ યુ એટલે કે તમારા સાથીદાર સાથે રહે છે. જસ્ટ અનધર 50 feet ઓર 100 મે બી. શું કહે છે? બીજા 50 કે 100 ફૂટ કદાચ હોય. યુ આસ્ક યોર સેલ્ફ. તમે તમારી જાતને જ પૂછો છો. ઇઝ ધેર નો એન્ડ? ક્યાંય અંત નથી. યુ લુક એટ યોર કમ્પેનિયન. તમે તમારા કમ્પેનિયન સામે જુઓ છો. કમ્પેનિયન એટલે કે સાથી. તમે તમારા સાથી સામે જુઓ છો. એન્ડ હી લુક્સ એટ યુ, અને તે તમારી સાથે સામે જુએ છે, એટલે કે એકબીજાને જુએ છે. બરાબર. યુ ડ્રો ઇન્સ્પિરેશન ફ્રોમ ઇચ અધર. ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા. તમે એકબીજાથી પ્રેરણા મેળવો છો. ઇચ અધર એટલે કે એકબીજાથી પ્રેરણા મેળવો છો. એન્ડ ધેન યુ આર ઓન ધી સમિટ, અને પછી તમે શિખર પર છો. એટલે કે એકબીજાથી પ્રેરણા મેળવતા મેળવતા આપણે શિખર સુધી પહોંચી જઈએ છે. બરાબર. લુકિંગ રાઉન્ડ ફ્રોમ ધી સમિટ યુ ટેલ યોર સેલ્ફ ધેટ ઇટ વોઝ ઇમ્પોર્ટન્ટ. શિખર પરથી આસપાસ શું કહે છે? લુકિંગ અરાઉન્ડ. અરાઉન્ડ એટલે કે લુકિંગ રાઉન્ડ એટલે કે આસપાસ. શિખર પરથી આસપાસ નજર કરતાં તમારી જાતને, યોર સેલ્ફ એટલે કે તમારી જાતને સ્વગત કહો છો કે એ મહત્ત્વનું હતું. એટલે કે તમે તમારી જાતને જેમ પોતે કહો છો કે આના ઉપર ચઢવું મહત્ત્વનું હતું. અધર સિલ્વરી પિક્સ અપિયર થ્રુ ધી ક્લાઉડ્સ. બીજા રૂપેરી શિખરો વાદળાની આરપાર દેખાય છે. સિલ્વર પિક્સ એટલે કે બીજા રૂપેરી શિખરો વાદળાની આરપાર દેખાતા હોય છે. ઇફ યુ આર લકી ધ સન મે બી ઓન ધેમ. જો તમે નસીબદાર હશો તો તેમના પર સૂર્યપ્રકાશ હશે. ધ સરાઉન્ડિંગ પિક્સ લુક લાઇક અ જ્વેલ્ડ નેકલેસ અરાઉન્ડ ધી નેક ઓફ યોર સમિટ. એટલે કે સરાઉન્ડિંગ પિક્સ એટલે કે આસપાસના શિખરો. પિક્સ એટલે કે ધ ટોપ ઓફ ધી હિલ્સ એટલે કે ઉપરના જે શિખરો, આસપાસના શિખરો તમારા શિખરના ગળામાં હીરે મથેલા, લાઇક અ જ્વેલ્ડ એટલે કે ડેકોરેટ વિથ જ્વેલ્સ. બરાબર. એટલે કે તમારા ગળામાં હીરે મથેલા હાર જેવા નેકલેસ. બરાબર. એટલે કે હાર જેવા શોભે છે. બિલો યુ સી વાસ્ટ વેલીઝ સ્લોપિંગ ઇન ટુ ધી ડિસ્ટન્સ. નીચે દૂર દૂર સુધી ધરતી વિશાળ ખીણો, વેલી એટલે કે ખીણો એટલે કે વિખીણો તમને દેખાય છે. ઇટ ઇઝ અ થ્રિલિંગ એક્સપિરિયન્સ ટુ લુક ડાઉન ફોર ધી સમિટ. શિખર પરથી નીચે જોવું એ એક રોમાંચક અનુભવ છે. કેવો અનુભવ છે? થ્રિલિંગ, એક્સાઇટિંગ એટલે કે રોમાંચક અનુભવ છે. યુ બો ડાઉન ટુ ધી ગોડ. શું કહે છે? તમે ઈશ્વરને નમી પડો છો. તમે ભગવાનને નમી પડો છો. ધ એક્સપિરિયન્સ ઓફ ક્લિમ્બિંગ ધ સમિટ ચેન્જીસ યુ કમ્પ્લીટલી. શિખર પર ચડવાનો અનુભવ તમને સાવ બદલી નાખે છે, એકદમ તમને બદલી નાખે છે. ધેર ઇઝ અનધર સમિટ ઇન યોર ઓન માઇન્ડ. તમારા મનમાં બીજું એક શિખર છે. યુ મસ્ટ ક્લિમ્બ ઇટ ટુ રીચ અ ફુલર નોલેજ ઓફ યોર સેલ્ફ.
તમારી જાતનું નોલેજ એટલે કે જ્ઞાન, તમારી જાતનું નોલેજ એટલે કે જ્ઞાન, એટલે કે તમારી જાતનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે તમારે તે શિખર પર ચઢવું જોઈએ. ધ ઇનર સમિટ ઇઝ ફિયરફુલ એન્ડ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ. શું કહે છે? ઇનર સમિટ એટલે કે આંતરિક શિખર ડળામણું અને અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવામાં અઘરું છે. હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે સમજવામાં અઘરું છે. ઇટ કેન નોટ બી ક્લિમ્ડ બાય એનીવન એલ્સ. શું કહે છે? એ શિખર પર બીજું કોઈ ચડી શકે નહીં. આંતરિક શિખરની વાત કરે છે એટલે કે આપણા અંદરની, બરાબર? તો એ આંતરિક શિખર પર બીજું કોઈ ચડી શકતું નથી. યુ યોરસેલ્ફ હેવ ટુ ડુ ઇટ. તમારે જાતે જ તે ચડવું પડે છે. ધ ઇફેક્ટ ઓફ બોથ ધી ક્લિમ્સ આર ધી સેમ. બંને શિખરો ચડવાની અસર સરખી જ છે. બરાબર? શું કહે છે? બંને શિખરો ચડવાની અસર સરખી જ છે. એટલે કે રિયલમાં એવરેસ્ટ શિખર ચડો અને તમારા આંતરિક શિખર એટલે કે તમારું જે આંતરિક શિખર જે છે તે કેવું છે? ડળામણું અને સમજવામાં અઘરું છે. એ શિખર પર તમારે જાતે જ ચડવાનું છે. તમારા એ શિખર પર કોઈ ચડી શકવાનું નથી. જો તમે બંને એમ કે રિયલના એવરેસ્ટ શિખર પર ચડો કાં તો પછી તમારા અંદરના આંતરિક શિખરના ઉપર ચડો, એ બંનેના ઉપર ચડવાની અસર સરખી જ છે. ધે ટીચ યુ મચ અબાઉટ ધી વર્લ્ડ એન્ડ યોરસેલ્ફ. એ તમને વિશ્વ અને તમારી જાત વિશે ઘણું શીખવી જાય છે. ધ ઇન્ટરનલ સમિટ્સ આર હાયર ધેન એવરેસ્ટ. ઇન્ટરનલ એટલે કે ઓફ ઇનસાઇડ, મનુષ્યના મનમાં રહેલ. તો શું કહે છે? તમારા અંદરનો મનુષ્યના મનમાં રહેલો શિખર એવરેસ્ટ શિખર કરતાં ઘણા ઊંચા છે. બરાબર? એટલે અહીંયા આ પાઠમાં તમને શું શીખવા મળ્યું? તે કે જો તમે એવરેસ્ટ શિખર અને પોતાના અંદરના મનુષ્યના મનમાં રહેલ શિખર વિશે વાત કરેલી છે કે એવરેસ્ટ શિખર કરતાં પણ ઊંચો મનુષ્યના મનમાં રહેલો શિખર છે, ઊંચો છે. અને તે શિખર પર ચડવું અને રિયલના એવરેસ્ટ શિખર પર ચડવું બંનેની અસર સરખી જ હોય છે. બરાબર? એટલે કે સ્વ પર વિજય મેળવવો એ વિશ્વ પર વિજય મેળવેલો કહેવાય. એટલે કે આપણે આપણી જાત પર વિજય મેળવી લીધો તો આપણે દુનિયાના અંદર વિજય મેળવી લીધેલો કહેવાય. બરાબર? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.